આ તરફ જામનગરના ધુતારપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા 1 વર્ષથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। ધુતારપુર શાળામાં શિક્ષિકા સોનલ સોલંકીને 2023માં નિમણૂક અપાઈ હતી। જો કે નિમણૂક બાદ સોનલ સોલંકી સ્કૂલમાં હાજર નથી રહ્યા। ધુતારપુર ગામના સરપંચે આ મામલે રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો કાર્યવાહી નહીં થાય તો શાળાને તાળાબંધી કરવામાં આવશે। આચાર્યએ અમને જાણ કરી હતી પછી કે 3-4 મહિના કે હજી શિક્ષક હજી હાજર નથી થયા। પછી અમારા દ્વારા અમે આચાર્યને કીધું હતું કે આપણે સ્કૂલ લેવલે જે પણ એને કાયદાકીય પ્રોસેસ જે ડીપીઓ સાહેબને જે નોટિસોને જે જાણ કરવી હોય એ અમે વારંવાર કરેલી છે। આચાર્યએ પણ જિલ્લા કક્ષાએ રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે। શિક્ષકોનું કહેવું છે કે શિક્ષિકા ગેરહાજર રહેતા હોવાથી તેમના પર કામનું ભારણ વધ્યું છે। ઉલ્લેખનીય છે કે સોનલ સોલંકી સુરેન્દ્રનગરના વતની છે અને તેઓને ધોરણ 3 થી 5ની જવાબદારી સોંપાઈ હતી। જો કે તેઓ ન આવતા હાલ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડી છે। તેઓ સપ્તાહ બિન અધિકૃત રીતે રજા ઉપર ઉતરી ગયેલ છે। આજે 1 વર્ષ થવા આવ્યું છતાં હાજર થયેલ નથી। ઉપલી કચેરીને અમે જિલ્લા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીને અમે વારંવાર જાણ કરેલ છે। એના જે વર્ગ છે એ અત્યારે અમારે સંભાળવા પડે છે, એટલે અમારે કાર્યભાર છે એ વધી જાય છે। એટલે જો બેન આવી જાય શાળામાં તો સારું। અમે ઉપલી કક્ષાએ ઘણી બધી રજૂઆતો કરેલી છે અમારી શાળા કક્ષાએથી।